રશિયન સેનામાં સામેલ મોરબીના યુવકે યુક્રેન સેના સામે સરેન્ડર કર્યો ચોંકાવનારા ખુલાસા। વિડીયો જાહેર। યુક્રેનની સેનાએ રશિયન સેનામાં ફરજ બજાવતા ગુજરાતના મોરબીના એક 22 વર્ષીય યુવક મજેટીસાઇલ મોહમ્મદ હુસેનને પકડ્યો હોવાનો દાવો કર્યો છે। યુક્રેનની 63મી મિકેનાઇઝન્સ બ્રિગેડ એ સાઇલનો એક વિડીયો પણ જાહેર કર્યો હતો, જેમાં તે દાવો કરી રહ્યો છે કે તે રશિયન જેલની 7 વર્ષની સજાથી બચવા માટે સેનામાં જોડાયો હતો। દર્શક મિત્રો, યુક્રેનની સેનાના જણાવ્યા અનુસાર મજેટીસાઇલ મોહમ્મદ હુસેન મૂળ ગુજરાતના મોરબીનો રહેવાસી છે। એ સ્ટુડન્ટ વિઝા પર રશિયા ગયો હતો અને ત્યાં ડ્રગ સંબંધિત કેસમાં ફસાયો હતો અને તેને 7 વર્ષની જેલની સજા પણ થઈ હતી। જેલની સજામાંથી મુક્તિ મેળવવા માટે તેને રશિયન સેનામાં જોડાવાની ઓફર પણ કરવામાં આવી હતી। વિડીયોમાં સાઇલે દાવો કર્યો હતો કે તેણે જેલમાં રહેવાના બદલે ખાસ લશ્કરી ઓપરેશન એટલે કે યુક્રેન પર રશિયાના આક્રમણ માટેને રશિયન શબ્દ માટે કરાર પર હસ્તાક્ષર કર્યો હતો, પરંતુ તે ખરેખર લડવા માંગતો ન હતો। મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુવકના પરિવારજનો હાલમાં આ ઘટના વિશે કશું પણ બોલવા તૈયાર નથી। યુક્રેનની સેના દ્વારા વિડીયો જાહેર થયા બાદ ભારત સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી। વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય મિશન કિચવે યુક્રેનની રાજધાનીમાં આ અહેવાલોની સત્યની ચકાસી રહ્યું છે। યુક્રેન તરફથી આ અંગે કોઈ સત્તાવાર સંદેશ વ્યવહાર મળ્યો નથી। ઉલ્લેખનીય છે કે ભારતે અગાઉ પણ રશિયન સૈન્યમાં ભારતીય નાગરિકોની ભરતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મોસ્કોને ભારતીયોને મુક્ત કરવા અને પાછા મોકલવા વિનંતી પણ કરી છે।